ભલે ગમે તેમ થઈ જાય પણ મંગળવારે અમાસના દિવસે કૂતરાને ચૂપચાપ એક ગુપ્ત વસ્તુ કોઈને પણ જણાવ્યા વગર ખવડાવી દેજો. તમારી 7 પેઢીઓ બેઠા બેઠા ખાશે. મંગળવારે આ અમાસના દિવસે તમે આ એક નાનું એવું કામ પણ નહીં કરો તો મારી આ વાત મનમાં ગાંઠે બાંધી લેજો કે તમે આખી જિંદગી હાથ ઘસતા રહી જશો અને પછતાવાનો કોઈ પાર નહીં રહે. કારણ કે આ કોઈ સામાન્ય અમાસ નથી. પૂરા 99 વર્ષો પછી દુર્લભ યોગમાં આવી છે જે ભિખારીને પણ રાજા બનાવી શકે છે. અને જો ભૂલથી પણ આ મોકો ચૂકી ગયા તો કદાચ તમારા નસીબના દરવાજા કાયમ માટે બંધ થઈ જશે. ભક્તો, આ અમાસને શાસ્ત્રોમાં ભૌમવતી અમાસ પણ કહે છે. આ અમાસને અત્યંત દિવ્ય અને દુર્લભ સંયોગ માનવામાં આવે છે. મંગળવાર એ સાક્ષાત સંકટમોચન હનુમાનજી અને મંગળદેવનો દિવસ છે. અને આ કૃષ્ણ પક્ષની આ અંતિમ તિથિ એટલે કે અમાસ પિતૃઓની તૃપ્તિ, હનુમાનજીની ભક્તિ અને કાળ ભૈરવની સાધના માટે સર્વોત્તમ મનાય છે. જે જીવનના તમામ કષ્ટો, કરજ, દેવું, માનસિક ક્લેશ અને પિતૃઓને પળભરમાં હરી લેવાની શક્તિ ધરાવે છે. મને ખબર છે કે તમને ક્યારેક ક્યારેક તો એવું લાગતું હશે કે મારું તો નસીબ જ ખરાબ છે, મારું નસીબ જ મોઢું ફેરવી બેઠું છે. તમે રાત દિવસ મહેનત કરો છો, લોહીનું પાણી એક કરો છો, છતાં ઘરની તિજોરીઓ ખાલી કેમ રહે છે? કદાચ તમે પણ એવા લોકોમાંથી એક જ છો જે છેલ્લા 5 થી 7 વર્ષોથી સતત સંઘર્ષ કરી રહ્યા છો. તમે જે કામમાં હાથ નાખો છો તે કામ બગડી જાય છે. જેમના પર ભરોસો કર્યો તેમને જ દગો આપ્યો છે. અને આજે સ્થિતિ એવી છે કે તમે અંદરથી સાવ તૂટી ગયા છો. પૈસા તો ઠીક, પણ માન સન્માન અને શાંતિ પણ તમારી પાસેથી છીનવાઈ ગઈ છે. પરંતુ સાંભળજો, હવે ગભરાવાની કે ડરવાની જરૂર નથી. કારણ કે બ્રહ્માંડની શક્તિઓ હવે તમારી કસોટીઓનો અંત લાવવા જઈ રહી છે. શનિદેવ પણ પરીક્ષામાં તમે પાસ થયા છો તો આ વિડીયોને લાઈક કરીને કોમેન્ટમાં ઓમ પિતૃદેવાય નમઃ અને તમારી કુળદેવીનું નામ જરૂરથી લખો. માં ભગવતી તમારા ધારેલા સર્વ કામ પૂરા પાડે તેવી હું બધાના વતી પ્રાર્થના કરું છું. ભક્તો, 24 તારીખના રોજ આવતી આ કૃષ્ણ પક્ષની અમાસનો આ દિવસ કોઈ સામાન્ય દિવસ નથી. આ દિવસે આકાશમાં ગ્રહોનો અને મંગળવારનો એક એવો અદ્ભુત અને દુર્લભ મહાસંયોગ બની રહ્યો છે જે 100 વર્ષોમાં એક જ વાર આવે છે. જો તમે આ સમય ચૂકી ગયા તો કદાચ ફરી ક્યારેય આવો મોકો નહીં મળે. આ એ સમય છે જ્યારે 33 કોટી દેવી દેવતાઓની અને પિતૃઓની નજર પૃથ્વી પર હોય છે. તો ભક્તો, મંગળવારે અમાસના દિવસે તમારે માત્ર એક નાનકડું કામ કરવાનું છે. ભલે તમે આખો દિવસ વ્રત નથી કર્યો, ભલે તમે મોટી પૂજાઓ નથી કરાવી, પણ જો તમે આ અમાસના દિવસે કૂતરાને ચૂપચાપ આ એક ગુપ્ત વસ્તુ, એક નાનકડું ભોજન ખવડાવી દીધું તો મારો વિશ્વાસ રાખજો કે તમારી 7 પેઢી બેઠા બેઠા ધન ખાશે. મિત્રો, અમાસ પર દાન પુણ્યનું ફળ અક્ષય થઈ જાય છે. અને આ દિવસે કરેલો નાનો ઉપાય પણ કરોડો ગણું પુણ્ય આપે છે. કૂતરો એ માત્ર પ્રાણી નથી, તે શનિદેવનું અત્યંત પ્રિય છે અને ભગવાન કાળ ભૈરવનું વાહન છે. કાળ ભૈરવ એટલે એ શક્તિ જે કાળમાં પણ વશમાં કરી શકે છે, જે તમારા નસીબમાં લખેલી ગરીબીની રેખાઓને એક ક્ષણમાં મિટાવી શકે છે. તમે વર્ષોથી જે પ્રેમ મેળવવા તરસી રહ્યા છો, જે મનપસંદ વ્યક્તિ સાથે લગ્ન કરવા ઈચ્છો છો, જે સંતાન સુખ કે બંગલા ગાડીના સપના જોયા છે, આ બધું જ તમને આ પવિત્ર અમાસના દિવસે કૂતરાને એક વસ્તુ ખવડાવવાથી ઉપાયથી મળી શકે છે. જરા વિચાર કરો, જો આ ઉપાય કરવાથી એક ભિખારી રાજા જેવી જિંદગી જીવી શકતો હોય તો તમારું ભાગ્ય કેમ ના ચમકે? પણ યાદ રાખજો, જો તમે આ પવિત્ર દિવસોમાં
આળસ કરી અથવા તો આ પ્રવચનને વચ્ચેથી છોડી દીધું તો તમે તમારા જીવનની સૌથી મોટી તક ગુમાવી દેશો. નકારાત્મક શક્તિઓ હંમેશા સક્રિય હોય છે અને જો તમે સાવધાની ન રાખી તો અત્યારે જે તમારી પાસે છે તે પણ તમારા હાથમાંથી સરકી જશે. શું તમે ખરેખર ઈચ્છો છો કે તમારા ઘરની દરિદ્રતા અને દુઃખ હંમેશા માટે દૂર થાય? જો હા, તો આ પ્રવચનને અત્યારે જ એક સન્માન આપો અને પૂરી સાચી શ્રદ્ધાથી આ પ્રવચન અંત સુધી જોજો, કારણ કે હું નથી ઈચ્છતો કે મારો એક પણ સભ્ય આ ચમત્કારી તકથી વંચિત રહી જાય. આ પ્રવચન તમારી જિંદગીનો ભાગ્ય બદલાવનારો વળાંક સાબિત થવાનો છે. હજી સુધી તમે ઓમ પિતૃદેવાય નમઃ અને ઓમ કાલ ભૈરવાય નમઃ નથી લખ્યું તો અત્યારે જ લખો. ભક્તો, કૂતરો એ કાળ ભૈરવનું પ્રતીક છે અને કાળ ભૈરવ એ રક્ષણના દેવ છે. જેમના પર ભૈરવ દાદા અને હનુમાનજીની કૃપા હોય તેમનું કોઈ વાળ પણ વાંકો નથી કરી શકતું. આજે આપણે સભ્ય મળીને દાદા પાસે અને પિતૃદેવો પાસે રક્ષણ માગવાનું છે. અત્યારે જ કોમેન્ટમાં જઈને સાચા હૃદયથી લખો, હે કાળ ભૈરવ દાદા, હે સંકચ મોટન હનુમાન દાદા અને હે પિતૃદેવ, મારા અને મારા પરિવારના રક્ષણહાર બનજો. અમારા ઘરની બધી નકારાત્મકતા હરી લેજો અને દરિદ્રતાના અંધકારમાંથી અમને બહાર કાઢજો. યાદ રાખજો ભક્તો, તમારી એક પ્રાર્થના કાળ ભૈરવના કાને પહોંચી ગઈ તો સમજો કે તમારો બેડો પાર થઈ જશે. ભક્તો, હવે જાણીએ કે અમાસના દિવસે શું કરવું અને શું ન કરવું. ચાલો હવે હું તમને જણાવું કે તે કઈ વસ્તુ છે જે તમારે અમાસના દિવસે કૂતરાને ખવડાવવાની છે. અહીંથી આગળ વધીએ અને જાણીએ કે અમાસના પવિત્ર દિવસે અને મંગળવારના આ સંયોગમાં તમારે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, કૂતરાને શું ખવડાવવાનું છે અને શું સાવધાનીઓ તમારે રાખવી પડશે જેનાથી તમારા જીવનની વર્ષોની ગરીબી ખતમ થાય અને ધન દોલતનો વરસાદ થાય. તો ચાલો ધ્યાનથી સાંભળજો. જુઓ, કેટલીક વસ્તુઓનું ધ્યાન રાખવાનું છે. આ વખતે અમાસ પર ખૂબ જ દુર્લભ સંયોગ બની રહ્યો છે. તો એવામાં મિત્રો, આ પવિત્ર દિવસે તમારા ઘરમાં જો કોઈ તૂટી ફૂટી વસ્તુ હોય, ખાસ કરીને કોઈ નકામી લાકડીઓ, લોખંડની વસ્તુ હોય, તેને બહાર કરી દેજો. તેનાથી ઘરમાં દરિદ્રતા દૂર થશે અને તમારા ઘરમાં સકારાત્મક ઉર્જા આવશે. મિત્રો, તમારા ઘરમાં ઘણી બધી તૂટી ફૂટી વસ્તુઓ હોય છે, જેમ કે કાચની વસ્તુઓ, તૂટેલા વાસણ, તૂટેલી ઘડિયાળ હોય તો તેને બહાર કરી દો, કારણ કે આ વસ્તુઓ ઘરમાં નકારાત્મકતા લાવે છે. તો એવા વિશેષ રૂપે ધ્યાન રાખજો કે ઘરમાં એવી વસ્તુઓ ન હોવી જોઈએ. આ મંગળવારની અમાસ પર ઘરમાંથી બધી નકામી અને અશુભ વસ્તુઓ હટાવવાથી હનુમાનજી, ભોળાનાથ અને પિતૃ દેવતાઓ અત્યંત પ્રસન્ન થાય છે. ભક્તો, અને બીજી વસ્તુ છે, તમારે તમારા ઘરમાં અત્યારથી જ, જ્યારે આ પ્રવચન જુઓ ત્યારથી જ ગંગાજળનો છંટકાવ કરો અને ઘરમાં કપૂર તથા લવિંગનો ધુમાડો કરવાનો છે. આ બંને કામ કરવાના છે. ઘરના એક એક ઓરડામાં, એક એક ખૂણામાં કપૂર અને લવિંગનો ધુમાડો કરવાનો છે. સાથે જ ભક્તો, ગંગાજળનો છંટકાવ કરવાનો છે. તેનાથી ઘરમાં અદ્ભુત શુદ્ધિકરણ થશે, જેથી પવિત્ર અમાસ પર તમે જે ઉપાય કરવાના છો તે બ્રહ્માંડ સુધી પહોંચી જાય છે. જે અમાસના દિવસે કૂતરાને એક વસ્તુ ખવડાવવાનો ચમત્કારિક ઉપાય કરશો તો તે ઉપાયનું તરત જ ફળ મળી જશે અને કોઈ અવરોધ વચ્ચે નહીં આવે. ઘરમાં પૂર્ણ રૂપે પવિત્રતા આવી જશે. મિત્રો, તેમાંથી છે પહેલો ઉપાય, ધન દોલત અને નસીબ ચમકાવવાનો રહસ્યમય ઉપાય. મિત્રો, હવે હું તમને ઉપાય જણાવી રહ્યો છું. બિલકુલ ધ્યાનથી સાંભળજો. જુઓ, મને ખબર છે તમારામાંથી ઘણા બધા લોકોને ધન દોલતની ખૂબ સમસ્યા છે. જુઓ,
ધન વગર તો જીવન જ વ્યર્થ નથી. મિત્રો, દરેક વસ્તુ માટે ધન જોઈએ. જિંદગી જીવવી છે તો ધન જોઈએ. પોતાનું પેટ ભરવા માટે ધન જોઈએ. પોતાના બાળકોની મનની ઈચ્છાઓ પૂરી કરવા માટે પણ ધન જોઈએ. જેમને છોકરા વિદ્યાલયમાં ભણાવવા છે તો ત્યાં પણ ધન લાગશે. દવાના ઉપચાર માટે પણ ધન લાગે છે. ચિકિત્સાલયમાં પૈસા વગર સગવડ નહીં મળે, પરંતુ જો પૈસા હશે તો સારામાં સારી સારવાર દરેક જગ્યાએ સગવડ તમને મળી જશે. એટલા માટે પૈસો ખૂબ જ જરૂરી છે. જો સુખી રહેવું હોય તો પૈસો તો જોઈએ જ. પૈસો કેવી રીતે આવશે? શું મહેનત કરવાથી? તો ના ભક્તો, મહેનત તો તમારે ખૂબ જ કરવાની છે. પરંતુ ઘણા લોકો એવા છે જે સવારથી સાંજ સુધી મજૂરી કરે છે, પરંતુ શું થાય છે? કંઈ નહીં. હાથમાં થોડા પૈસા આવે છે અને તે પણ દવાખાનામાં કે વ્યાજમાં નીકળી જાય છે. જ્યારે બીજી બાજુ કેટલાક લોકો એવા હોય છે જે ઓછી મહેનતે ઘણો રૂપિયો કમાય છે. જી હા, ઓછી મહેનતે લાખો કરોડો રૂપિયા કમાઈ લે છે. તો આખરે એવું કેમ? તે એટલા પૈસા કમાઈ શકે છે અને તમે નથી કમાઈ શકતા, એવું કેમ? શું તમારામાં કોઈ કમી છે? અરે નહીં, કોઈ કમી નથી. ભગવાને બધાને એક સરખા મોકલ્યા છે ધરતી પર. બસ મિત્રો, તેમના નસીબ અને ગ્રહો સારા છે, કારણ કે તેમને અમાસ જેવા પવિત્ર મોકા પર કેટલાક એવા ઉપાય કરી રાખ્યા છે. તેમને કેટલીક એવી વસ્તુઓનું સેવન વિશેષ ધ્યાન રાખ્યું છે, જેનાથી તેમના જીવનમાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી અને પિતૃદેવની કૃપા છે. પરંતુ તમે નથી રાખ્યું. તો ભક્તો, હવે તમારે શું કરવાનું છે? ધન દોલત માટે હું એક વસ્તુ જણાવીશ જે અમાસના દિવસે કૂતરાને ખવડાવવાની છે. આ ઉપાય કરવાથી રાહુ, કેતુ, મંગળ ગ્રહ અને કુંડળીના પિતૃદ્રોહ શાંત થાય છે અને અટકેલું ધન પાછું આવે છે. ત્યારબાદ જો કોઈ ગંભીર બીમારીથી પીડાઈ રહ્યા હોય, જેમ કે લોહીનું દબાણ, ડાયાબિટીસ, કિડનીની બીમારી કે અન્ય કોઈ, તેનાથી પણ તમને મુક્તિ મળશે. ત્રીજા નંબરની વસ્તુ છે દેવું. જી હા, જો તમારા જીવનમાં દેવું ખૂબ જ છે, ધિરાણના કે લોનના હપ્તા ભરી ભરીને થાકી ગયા છો, પરેશાન થઈ ચૂક્યા છો, તો આ લેણદારો તમારા ઘરે રોજ આવીને નાણાં માગવા આવે છે, છતાં પણ દેવું ઊભું ને ઊભું જ રહે છે. તો તેના માટે પણ આ પવિત્ર મંગળવારની અમાસનો વિશેષ ઉપાય છે. મંગળવારની અમાસ એટલે કે કરજ મુક્તિ માટેનો રામબાણ દિવસ. તમામ પ્રકારના ઉપાય છે. સાથે જ લગ્ન માટે, પ્રેમ મેળવવા માટે પણ ઉપાય છે મિત્રો. તો બિલકુલ અંત સુધી અમારી સાથે જોડાયેલા રહો. ઘર પરિવારમાં ઇજ્જત મળે, તમને શાંતિ મળે, સંતાનનું સુખ હોય. તમામ માટે ઉપાય જણાવીશ. બસ શરૂઆતથી લઈને અંત સુધી બરાબર સાંભળતા રહેજો, કારણ કે અમાસના પવિત્ર દિવસનો આ અવસર છે અને અલગ અલગ વસ્તુઓના અલગ અલગ ઉપાય હોય છે. તેમાંથી પહેલો ઉપાય, એક લગ્ન અને પ્રેમમાં સફળતાનો ઉપાય, જે ખીરનો ઉપાય છે. સૌથી પહેલો ઉપાય છે મિત્રો, જેમના લગ્ન નથી થઈ રહ્યા, જે લગ્ન માટે ઘણા સમયથી તરસી રહ્યા છે, મનપસંદ જીવનસાથી ઈચ્છે છે, અથવા ઘરના સભ્યો લગ્ન માટે નથા માની રહ્યા, તો એક ઉપાય તમને જણાવી રહ્યો છું. તમારા લગ્ન થઈ જશે. તમારે તમારા ઘરની અમાસના પવિત્ર દિવસે દૂધપાક અથવા ખીર બનાવવાની છે. જી હા ભક્તો, ઘરની કોઈ પણ સ્ત્રીને કહી દો કે સાબુદાણા કે ચોખાની ખીર બનાવી દે. ખીર બનાવી લો અને તેમાં થોડું મધ નાખી દેજો. હવે રાત્રિમાં જ્યારે ભગવાનની અને પિતૃઓની આરાધનાનો સમય હોય, તો તે ખીર સાથે ભગવાનની સ્મૃતિમાં રહીને પ્રાર્થના કરવાની છે. તે ખીરને તમે તમારા હાથમાં લો અને મંત્રનો જાપ કરો. પ્રાર્થના કરતા કરતા મનમાં લગ્નની કે મનપસંદ સાથીની ઈચ્છા લાવવી અને ભગવાન હનુમાનજી, ભગવાન ભોલેનાથ, વિષ્ણુ ભગવાનને પ્રાર્થના કરી લેવાની કે મારા લગ્નના અવરોધ દૂર થાય. હવે આ પવિત્ર ખીર અમાસના દિવસે કૂતરાને ખવડાવી દેવાની છે. જી હા મિત્રો,
આ ખીર પોતે નથી ખાવાની, તમારે કૂતરાઓને ખવડાવવાની છે. તેનાથી તમારા લગ્નમાં કે પ્રેમમાં જે પણ ગ્રહ દોષ નડતા હશે તે આ પવિત્ર ભૌમવતી અમાસના પ્રભાવથી દૂર થઈ જશે. કૂતરો જે ખીર ખાશે તમારી રૂકાવટ દૂર થશે અને ખૂબ જ જલ્દી તેનું પરિણામ સારું જોવા મળી જશે. ઉપાય નંબર 2, સ્વાસ્થ્ય અને ગંભીર બીમારીઓથી મુક્તિ મેળવવાનો ઉપાય. હવે આગલો ઉપાય છે મિત્રો બીમારીઓ માટે. જી હા મિત્રો, આજકાલ ઘણા લોકો બીમારીઓથી પીડાઈ રહ્યા છે. તે લોકો આ ઉપાય ખાસ કરી લે. અમાસના પવિત્ર દિવસે તમારે બજારમાંથી એક પાણીવાળું નાળિયેર લાવવાનું છે. તે નાળિયેરને તમારા માથાથી લઈને પગ સુધી 21 વાર ઉતારી લેવાનું છે અને પછી હનુમાનજીના કે કાળભૈરવના મંદિરે જઈને પ્રાર્થના કરો. મનોમન આરોગ્ય દેવતાનું સ્મરણ કરી લો જે આપણી બીમારીઓથી રક્ષા કરે. ભગવાનને કહી દો કે આ ગંભીર બીમારીઓ જેમ કે લોહીનું ઊંચું દબાણ, ડાયાબિટીસ, ઘૂંટણનો દુખાવો કે અન્ય રોગ દૂર કરે અને મને હંમેશા નિરોગી રાખે. અને પછી તે નાળિયેરને ભગવાનના ચરણોમાં સમર્પિત કરી દો અથવા વહેતા પવિત્ર જળમાં પધરાવી દો. અમાસના પવિત્ર દિવસે જ્યારે આ ઉપાય કરશો તો તમારા શરીરની બધી નકારાત્મકતા અને રોગ તે નાળિયેર દ્વારા દૂર થઈ જશે મિત્રો, અને તમારું સ્વાસ્થ્ય ખૂબ જ સારું થઈ જશે. ઉપાય નંબર 3, અપાર ધન દોલત અને કરજ મુક્તિનો મહા ઉપાય 7 રોટલી અને ગોળનો પ્રયોગ. હવે આગલી વસ્તુ છે મિત્રો ધન દોલત અને દેવા મુક્તિ માટે. આ ઉપાય મિત્રો ખૂબ જ શક્તિશાળી છે. આ પવિત્ર અમાસ અને મંગળવારના આ સંયોગ પર તમારી 7 પેઢીઓની ગરીબી અને મોટું દેવું પણ દૂર થઈ શકે છે. જરા બિલકુલ ધ્યાનથી સાંભળજો. તમારે ઘરમાં 7 રોટલીઓ બનાવવાની છે. તે 7 રોટલીઓ પર સરસવનું તેલ લગાડવાનું છે. તેલ લગાવ્યા પછી દરેક રોટલી પર થોડો ગોળનો ટુકડો રાખવાનો છે. હવે તે 7 રોટલીઓની એક થપ્પી બનાવી લો અને અમાસના દિવસે સાંજના સમયમાં 10 કે 15 મિનિટ પહેલાં તે રોટલીઓને તમારા ઘરના મુખ્ય હોલ વચ્ચે રાખવાની છે. સાથે પાણીનો તાંબાનો લોટો પણ ભરીને બાજુમાં મૂકી દો અને તે લોટામાં થોડા ચોખા નાખી દેજો. 15 મિનિટ સુધી આ બંને વસ્તુઓ ઘરમાં રાખ્યા બાદ તમે આ રોટલીઓને પોતાની સાથે શેરીમાં લઈ જાઓ. હવે ખાસ સાંભળજો, આ 7 રોટલીઓ એક જ જગ્યાએ નથી નાખવાની. તમારે 4 અલગ અલગ સ્થાનો પર અલગ અલગ શેરીઓમાં જઈને ત્યાંના કૂતરાઓને આ રોટલીઓ ખાસ ખવડાવી દેવાની છે. ભક્તો, આ મંગળવારની અમાસનો ગોળ અને રોટલીનો પ્રયોગ કુંડળીમાં રાહુ કેતુ, મંગળ દોષ અને પિતૃદોષને શાંત કરે છે. તેનાથી તમારા ઘરની જે લક્ષ્મી બંધાયેલી હતી તે બંધન તૂટી જશે અને માતા લક્ષ્મી તમારા ઘરમાં અપાર કૃપા વિખેરશે. ઘરમાં પૈસા ટકવા લાગશે અને દેવામાંથી મુક્તિ મળશે. તંત્ર મંત્ર, શત્રુ બાધા અને અન્ય અચૂક ઉપાયો, તેની સાથે જ અમાસની પૂજા કે હવન દરમિયાન જે રાખ કે ભસ્મ હોય તે થોડી લઈ લેવી અને રોજ તિલકના સમાન પોતાના ગળા પર કે મસ્તક ઉપર લગાવવી. તેનાથી ખરાબ નજર, ભૂત પ્રેત કે નકારાત્મક તંત્ર મંત્રથી રક્ષણ થાય છે. જો તમે તંત્ર મંત્ર કે દુશ્મનોથી ખૂબ જ પરેશાન છો તો અમાસ દરમિયાન એક લોટાની ગોળી બનાવી દો. તે લોટની ગોળી અને ફટકડીના ટુકડાને ઘરના દરેક કોરડામાં થોડીવાર માટે ફેરવો અને પછી તેને ઘરની બહાર ફેંકી દો. બધી મેલી વિદ્યા નષ્ટ થઈ જશે. જો ઘરમાં આર્થિક સમસ્યાઓ વધુ હોય તો પૂજા કરતી વખતે ભગવાન અને પિતૃદેવને ચણા, વટાણા, ઘઉં અને અળસી જેવી વસ્તુઓનો ભોગ જરૂર ધરાવો. મંગળવારના આ પવિત્ર દિવસે હનુમાનજીને કે શિવજીને ચણા, ગોળનો ભોગ લગાવવાથી અને પિતૃઓને અન્નદાન કરવાથી
ઘરમાં સુખ સમૃદ્ધિ કાયમ રહે છે. જો નોકરી ધંધામાં અડચણ આવતી હોય તો આ પવિત્ર રાત્રે 21 ગોમતી ચક્ર પૂજામાં અર્પિત કરો અને બીજા દિવસે તેને લાલ કપડામાં લપેટીને પોતાની તિજોરીમાં રાખી દો. વ્યાપારમાં ક્યારેય ખોટ નહીં આવે. શત્રુઓથી બચવા માટે 7 ગોમતી ચક્ર પવિત્ર જળમાં પ્રવાહિત કરી દેવા જોઈએ. તમારી આવક વધારવા માટે પૂજાની પવિત્ર ભસ્મને કાણાવાળા 7 તાંબાના સિક્કા સાથે લાલ કપડામાં બાંધીને તિજોરીમાં કે પાકીટમાં રાખી શકો છો, જેનાથી બરકત કાયમ રહેશે. તો વાલા ભક્તો, આ ઉપાયો તમારા જીવનની દિશા અને દશા બદલવાની પૂરી ક્ષમતા ધરાવે છે. 24 તારીખ મંગળવારના આ કૃષ્ણ પક્ષની અમાસને ભૌમવતી અમાસના દુર્લભ સંયોગે જ્યારે તમે પૂરી શ્રદ્ધાથી કૂતરાને આ વિશેષ વસ્તુ ખવડાવી દેશો, ત્યારે કાળ ભૈરવ દાદા, સંકટ મોચન હનુમાનજી અને માતા લક્ષ્મીની કૃપાથી તમારા નસીબના બંધ દરવાજા ખુલી જશે. હું આશા રાખું છું કે આ માહિતી તમારા જીવનમાં નવો પ્રકાશ જરૂર ઉમેરશે. જો આ પ્રવચન ઉપયોગી લાગ્યું હોય તો અમારા મિત્રો અને પરિવાર સાથે તેને શેર જરૂર કરો, જેથી તેમનું પણ કલ્યાણ થાય. અને હા, જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો અને જતાં કમેન્ટમાં પૂરી આસ્થા સાથે અત્યારે જ લખી દો, હે કાળ ભૈરવ દાદા, અમારી રક્ષા કરજો. જય કષ્ટભંજન દેવ હનુમાનજી. ઓમ પિતૃદેવાય નમઃ. ભગવાન તમારા આખા પરિવારનું સદાય રક્ષણ કરે તેવી પ્રાર્થના કરું છું. વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર ભક્તો. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ.